સુરતમાં ભૂતિયા ડિમોલેશનને લઈ એબીપી અસ્મિતાનું પ્રશાસનને આહવાન। સુરત મનપા અને પોલીસ કમિશનરને એબીપી અસ્મિતાનું આહવાન। ભૂતિયા ડિમોલેશન મુદ્દે લાઈવ ચર્ચા કરવા કમિશનરોને આહવાન। કમિશનર્સ સમય આપે તે સમયે લાઈવ ચર્ચા કરવા માટે એબીપી અસ્મિતાનું આહવાન। દિવસ દરમિયાન અથવા તો હું તો બોલીશમાં ચર્ચા કરવા માટે અસ્મિતાનું આહવાન। ચર્ચા માટે સુરતના સંવાદદાતા ધનરાજ બાગલેનો પ્રશાસન સંપર્ક કરી શકે છે। પ્રશાસન તરફથી કોઈ પણ જવાબદાર અધિકારી પક્ષ મૂકી શકે છે। પ્રશાસનને પોતાની વાત કહેવા માટે એબીપી અસ્મિતા પ્લેટફોર્મ આપશે। શહેરી વિકાસ કે ગૃહ વિભાગમાંથી કોઈ પણ ચર્ચામાં જોડાવા માંગે તો તેઓનું સ્વાગત છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ બાગલે પણ જોડાઈ ચૂક્યા છે। જે ધનરાજ, જે ભૂતિયા ડિમોલેશન થયું તેની જવાબદારી કોઈ સ્વીકારવા તૈયાર નથી। સતત એબીપી અસ્મિતા પણ તેઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે, કોઈ જવાબ નથી આપતું। શું વધારે વિગત? અને હવે તો એબીપી અસ્મિતાએ આહવાન પણ કર્યું છે। જે બિલકુલ જે પ્રમાણેની પરિસ્થિતિ ડિમોલેશનમાં જોવા મળી હતી, શરૂઆતમાં જે પ્રમાણે જયાંગ રામજીવાલા છે તેમના દ્વારા એ પ્રકારનું નિવેદન કરાયું હતું કે સુરત મહાનગરપાલિકાએ ડિમોલેશન નથી કર્યું, અને હવે આ જે રીતે આશીષભાઈ છે એ આવ્યા છે સામે અને વિડીયો સ્વરૂપે આવ્યા છે। તેઓ કહી રહ્યા છે કે આ ભૂતિયા ડિમોલેશન નહોતું, એટલે કે કાયદેસરનું ડિમોલેશન હતું। ત્યારે એબીપી અસ્મિતા આહવાન કરી રહ્યું છે, સતત જે રીતે અત્યારે અધિકારીઓને મળવા માટેનો પ્રયાસ કર્યો હતો, પ્રતિક્રિયા જાણવાની પ્રયાસ કર્યો હતો, એબીપી અસ્મિતા આહવાન કરી રહ્યું છે। હું તો બોલીશ કાર્યક્રમમાં જો કોઈ પ્રતિક્રિયા પોતાનો પક્ષ મૂકવા માંગતા હોય તો તેમને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે ડિમોલેશન થયું હતું ત્યારે શરૂઆતમાં જે રીતે અધિકારીઓ જણાવતા હતા, જયાંગને અમે પૂછવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેઓ શરૂઆતમાં તો કોઈ પણ જાતની વાત કરવા માંગતા નહોતા અને છેવટે બોલતા થયા હતા કે આ સુરત મહાનગરપાલિકાએ ડિમોલેશન નથી કર્યું। પરંતુ 12 દિવસ પછી અત્યારે હાલ એક વિડીયો આવ્યો છે અને એ આશીષ નાયકનો વિડીયો આવ્યો છે। એમાં સ્પષ્ટ કહી રહ્યા છે કે આ દબાણમાં આ પ્રમાણેનું નિવેદન આપવામાં આવ્યું હતું। આ તો કેવું દબાણ હતું કે આ રીતે તેમણે સુરત મહાનગરપાલિકાએ ડિમોલેશન નથી કર્યું એ પ્રમાણેની વાત કરવામાં આવી છે। સતત જે કમિશનર છે એમને વાતચીત કરવા માટે અત્યારે હાલ મળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। શરૂઆતમાં તો કમિશનર ફોન ઉપાડતા નહોતા, પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ જે નિવેદન માટે વાત થઈ હતી તો ત્યારે જે ખોખોની રમત થઈ હતી અને જે તપાસ કમિટીના જે અધ્યક્ષ છે મીનાબેન, એમને ત્યાં અત્યારે હાલ ઇન્ટરવ્યૂ માટે કહેવામાં આવ્યું હતું, એ પણ 27 સેકન્ડની બાઇટ મળી હતી। ત્યારે આહવાન કરવામાં આવી રહ્યું છે કે પોતાનો પક્ષ મૂકો। હું તો બોલીશ કાર્યક્રમ છે એમના ઉપર તમારો પક્ષ મૂકી શકો છો। 8 થી 9 કલાકે આ હું તો બોલીશ કાર્યક્રમ આવે છે ત્યારે એક અપીલ કરવામાં આવી રહી છે કે પક્ષ મૂકવાઓ, કારણ કે જે પ્રમાણે અત્યારે હાલ આરોપો લાગતા હોય છે કે એક તરફી સમાચારો ચાલી રહ્યા છે, સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે કે ભાઈ તમારો પક્ષ મૂકો, પરંતુ હજી સુધી કોઈ પણ જાતના અધિકારીઓ છે એ આવ્યા નથી। જે પ્રમાણે જયાંગ રામજીવાન છે તેઓ કહેતા હતા કે સુરત મહાનગરપાલિકા આ ડિમોલેશન નથી કર્યું, ત્યારે જયાંગ ખુદ ઘટના સ્થળે મોજૂદ હતા અને તેઓ કહેતા જણાવ્યું કે એસએમસી આ ડિમોલેશન નથી કર્યું। તો પછી એમનું ભૂત હતું ઘટના સ્થળે, ડિમોલેશન સ્થળે? શું જયાંગનું ભૂત ત્યાં ડિમોલેશન કરવા ગયું હતું? બીજી વાત આવે છે અન્ય અધિકારીઓ છે, જે રીતે સુજલ પ્રજાપતિનું નામ પણ આવતું હતું, સુજલ પ્રજાપતિ પણ ત્યાં ઉપસ્થિત હતા। ત્યારે આ અધિકારીઓની હાજરી હોવા છતાં પણ જે પ્રમાણે અત્યારે હાલ કોઈ પણ જાતે 12 દિવસ સુધી ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો, ત્યારે એબીપી અસ્મિતા આહવાન કરી રહ્યું છે કે પ્લેટફોર્મ છે હું તો બોલીશનું, અને હું તો બોલીશ ઉપર તમે આવો, પોતાનો પક્ષ મૂકો અને જે પ્રમાણે ડિમોલેશન હતું એના વિશેની વિગતો આપો કે આખરે જવાબદાર કોણ છે ડિમોલેશન માટે। જી ધનરાજ, માહિતી બદલ આભાર।